ભાઈ મારા ફોન તો ઉપર તને ક્યારનો ફોન કરું, મને ક્યાંક મુસીબતમાં હોય તો ને કઈ દર વખતે તને મજાક કરવાડું તને થોડો ફોન કરું. પણ હતું હું ઈ તો કે ને ભાઈ વાત કહું ને તો મારે અત્યારે થોડોક હું લેણામાં છું ને એટલે થોડાક પૈસા મારે પૈસાની જરૂર છે. તને તો ખબર છે ને આપણે હોટલ નાખી હતી એમાં થોડુંક છે ને મંદા જેવું હાલે, તો અત્યારે હું ખૂબ લેણામાં આવી ગયો છું. તો હવે તું કાંઈક પૈસા આપ તો સારું એમ. હા ભાઈ પૈસા તો છે મારી પાસે, પણ 10 દિવસની રાહ જોવી પડશે. 10 દિવસ પછી તને મળશે. પણ ભાઈ કાંઈ વાંધો નહીં, જેમ બને વહેલા કરજે, કેમ કે અત્યારે હું મુસીબતમાં છું એટલે તારી પાસે આવ્યો છું. અરે યાર શું કરવું, અરે ઓલા પાસે ગયો તો એને 10 દિવસની કીધું, ઓલાનું બિલ ચૂકવવાનું છે, કાંઈ સમજાતું નથી શું કરવું ને કાંઈ સમજાતું નથી. યાર ધંધો તો નખાઈ ગયો, પણ હવે શું કરવું, કાંઈ વાંધો નહીં, જે ભગવાન કરશે એ હાસું. ક્યાંકથી તો મારો ભગવાન કંઈ ખોદીને આપશે. કાંઈ લા ભાઈ હું હાલે આવે ભાઈ હું તું કાંઈ લા તારા છોકરાએ લેણું કરી નાખ્યું. હા એલા ભાઈ શું કરવું, તો છોકરા લેણું થઈ ગયું તો શું કરવું એમાં કયો. આ તો છે ને ગામમાં વાતું થતી હતી કે રઘુના છોકરો જ્યાં આવે એના પૈસા ના માંગે છે ગમે એની પાસે. મને એમ છું લઈને રઘુ પાસે જાતો હોઉં. છોકરાને લેણું તો થઈ ગયું છે, હવે અડધું મેં ભરી દીધું ને હવે અડધું થોડુંક બાકી રહ્યું છે એ પછી ભરી દેવું. હવે છોકરાને કાંઈ મારી તો નહીં ને કાંઈ લેણું થઈ ગયું એટલે. પણ એને એક દીકરો દીકરી છે તોય એને મને હજી સુધી કમાઈને દીધું નથી, તોય મેં એનું 5 લાખનું લેણું ભરી દીધું. છોકરાએ લેણું તો કરી નાખ્યું છે, પણ એ કઈ ખરાબ વસ્તુ માટે તો નથી કર્યું ને, ધંધા માટે કર્યું છે ને. હવે એને તો કાંઈ આપણે વધુ જાજુ કહેવાય નહીં, હવે થોડુંક ભરી દીધું છે તો હવે આપણે થોડુંક છે આ પાછું ભરી દે. હા એલા ભાઈ એ તારી વાત સાચી છે. આવા કપરા સમયમાં બાપ સાથ નો આપે તો કોણ આપે? અને લેણું તો બધાને થોડું થોડું હોય જ, પણ એ લેણું તો ધીમે ધીમે દેવાઈ જાય. દીકરા અહીંયા આવતો. દીકરા મૂંઝાવાનું ન હોય નાની નાની વાતમાં, ગમે એટલું ભલે લેણું થઈ જાય, તારો બાપ હજુ છે ને જીવે છે.